ફલાણા ભાઈએ ઇન્ટ્રોડ્યુસ કરી. પીર મા બાપની મહેરબાનીઓ છે, આ બધી એની મહેરબાની છે. ઇન્ડિયા વાળા નથી, અમે કેનેડા વાળા કરતા હું યાર. તો એને 33 દાણા કર્યા. મરજીની વાત છે, એમાં કોઈ શું કરીએ કે મમ્મીનો. પણ મુદ્દે તસબી છે, તસબી તો છે જ, અને એ પીરોએ દાખલ કરેલી છે. તમે એને ઓછું કરતા જાઓ પણ છે ખરી પીરોની દયાથી. તો હવે હું તમને કહું કે જે તસબીઓ અમે કાઢીએ છીએ અને એમાં યા અલીની જે તસબી હોય એ ગુનાને માફ કરી દે છે. ખરેખર કહું છું, યા અલીની તસબી જો હોય છે ને એ ગુનાને બારી નાખે છે. જેવી રીતે પતઝડના મોસમમાં ઝાડના પાંદડાઓ ખરી જાય છે ને અને ડાલીઓ જ દેખાય છે ને તમને. મેં તમારા કેનેડામાં ઘરે ઠેકાણે જોયા, કાં તો કે બધા ખાલી ઝાડવા દેખાતા, પાંદડા દેખાય જ નહીં, ખરી ગયા બધા. એમ તમે યાલીની તસબી કાઢો એટલે બધા ગુનાઓ ખરી જ જાય. તમે કહો કેવી રીતે? આના માટે કોઈ દલીલ ખરી કે મિસ્ટરી તમે કોઈ સાચું માની નહીં? કોઈની તમારે સાચું માનવું જ નહીં. પીરો અને ઇમામ સિવાય બીજા કોઈનું સાચું માનતા બી નહીં. અને પીર મા બાપ કહેતા ગયા, સતગુરુ કહે રે. પીર સમસ્યા લખ્યું છે, સત્તાધારી પીર હતા. અને એક્ઝામ્પલ એટલે કે દ્રષ્ટાંતો આપીને લખ્યું. ખાલી એમ કીધું હોત પીરે તો પીરને પૂછી લે કે ભાઈ યાલી યાલી કરવાથી ગુના કેમ માફ થાય, પણ દ્રષ્ટાંતો આપીને લખ્યું, મિસાલો આપી. સતગુરુ કહે રે અમી પીધે વિખ ઉતરે. અમી પીઓ, અમૃત પીઓ, ન્યાસ પીઓ ને તો એ અમૃત છે. એ પીવાથી વિખ એટલે કે જે ઝેર છે ને એ ખલાસ થઈ જાય છે. વિખ એટલે ઝેર. અમૃત અને ઝેર એક સાથે ન રહીએ. તો અમી તમે પીઓ તો ઝેર બહાર નીકળી જાય. અમી પીધે વિખ ઉતરે અને પાણી પીધે તૃષ્ણા બુજાય. પીર કે છે. અને જેવી રીતે તમે પાણી પીઓ તો પ્યાસ બુજાઈ જાય. કોઈને બહુ પ્યાસ લાગ્યો ને 2 ગ્લાસ પાણી પી લે સંતોષ થઈ જાય. હવે પ્યાસ છે તો કે નથી, ખલાસ થઈ ગઈ પ્યાસ. પ્યાસ ખલાસ થઈ ગઈ. અમી પીધું તો કે વિખ એટલે ઝેર ખલાસ થઈ ગયું. અમી પીધે વિખ ઉતરે, પાણી પીધે તૃષ્ણા બુજાય. ભોજન જમે શુદ્ધા ભાંગે. અને જેમ ખાવાનું ખાવાથી ભૂખ મટી જાય છે, ખલાસ થઈ જાય છે. હવે ભૂખ નથી લાગી, એકદમ ફૂલ થઈ ગયું કે નથી ખલાઈ. ભૂખ ક્યાં ગઈ? ભાઈ ખલાસ થઈ ગઈ. ભોજન જમે શ્રદ્ધા ભાંગે. તેમ પીર કે છે, તેમ અલી નામ જપનતા પાતક જાય. કેટલી સરસ મિસાલ આપીને સમજાવ્યું કે જેમ અમી પીવાથી ઝેર જાય છે, પાણી પીવાથી પ્યાસ જાય છે, ખાવાનું ખાવાથી ભૂખ જાય છે, એમ યાલીનું નામ લેવાથી પાપ જાય છે, ખલાસ થઈ જાય છે, બરી જાય છે. પૂરી કરી એક સાથે કહી દઉં, સમજમાં ન આવતું હોય તો. પીર સમજે લખ્યું, સતગુરુનો શ્લોકો. સતગુરુ કહે રે અમી પીધે વિખ ઉતરે અને પાણી પીધે તૃષ્ણા બુજાય. ભોજન જમે છૂટા ભાંગે. તેમ અલી નામ જપનતા પાતક જાય. અલીનું નામ જપવાથી, યાલી 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 કરવાથી પાતક એટલે ગુનાઓ, નાપાકીઓ, ખરાબીઓ જાય એટલે ખલાસ થઈ જાય છે. આ ચોથો રસ્તો આપણે બહુ અંદર ઉતરીને ગોતી આવ્યા કે છે ખરો રસ્તો. જ્ઞાનોમાં એનો ખુલાસો છે. 5મો રસ્તો તમને કહું, કુરાનમાં છે અને અમારા ધર્મમાં બી છે. એમાં છે જેમાં હશે એ કહેવાનો તમને કે ફલાણા ધર્મમાં બી છે, અમારી પાસે બી છે. અને ઇસ્લામથી અમને બહુ લાગે વળગે, કારણ કે અમે પોતે બી મુસલમાન છીએ. કુરાનમાં બી છે ને અમારી પાસે છે. અને એ રસ્તો છે દસોન દેવાથી ગુના માફ થાય છે. કુરાનની અંદર સૂરતુલ તૌબાની 103 આયાત, સેન્ટેન્સ નંબર 103 અને સૂરાનો નંબર છે 9, નામ છે તૌબા, સૂરતુલ તૌબા. ખુદાવંદ તાલા પોતાના પૈગંબરને કહે છે કે મોહમ્મદ, તું એ લોકોના માલમાંથી ખુદાનો હક વસૂલ કર અને એના હકમાં દુઆ કર અને એને પાક અને સાફ કરી દે. બેશક તારી દુઆ એના દિલોની શાંતિ માટે ઘણી જરૂરની છે. એનું ઉર્દू ट्रांसलेशन કર્યું છે. અમે ઉર્दू ट्रांसलेशन वांच्યું तो आए मोहम्मद उनके मालों में से अल्लाह का हक वसूल करके उनको पाक और साफ कर दो और उनके हक में दुआ करो. बेशक तुम्हारी दुआ उनके लिए सुकून खलब का बाइस होगी. એના માટે શાંતિ, એના દિલની તસલ્લી માટે એ દુઆ જરૂરી છે. તું દસોન લેતો જા અને એના હકમાં દુઆ માંગતો જા, એટલે એ પાક અને પવિત્ર થાય. જોકે અમારી પાસે બી તરીકો છે, દસોન દિયો એટલે મુખી બાપા દુઆ માંગે છે. એ તરીકો ઇસ્લામી તરીકો છે, નવો તરીકો નથી કુરાન પ્રમાણે. પણ પીરે બી ખુલ્લા શબ્દોમાં લખ્યું કે જેમ કુરાન કહે છે તો મારા પીર થોડી પછવાડે રહી જાય. એને બી એક કદમ આગળ લખ્યો છે અને ચેલેન્જ કરીને લખ્યું, હસન કબીર દીન મા બાપ એ જે દસોંદ નું દાન દેજો. અમને કે છે દસોંદ દેજો મૌલાને, જરાય પાછી પાની નહીં કરતા. એ જે દસોંદ નું દાન દેજો તો પાપ તમારા જાય છેદ. છેદ એટલે
કપાઈ જાય, એનો છેદ થઈ ગયું, સુરાખ થઈ ગયું, પાપ કપાઈ જાય, નીકળી જાય બધા બહાર. એથી દસોંદનું દાન દેજો તો પાપ તમારા જાય છેદ, કોથળી કાંધે બાંધ્યા અને ગુરે બતાવ્યા ભેદ. ભેદ એટલે રાજ, જેવા સિક્રેટ છે એને પબ્લિકમાં લાવ્યા. હું રાજનો ખજાનો તમારી પાસે લાવ્યો છું, કોથળી બાંધીને આવ્યો છું અને ભેદની વાત કહું છું, રાજની વાત કહું છું કે મુરીદો દસોંદ આપો તો તમારા પાપો કપાઈ જવાના, છેદ થઈ જવાના, ખલાસ થઈ જવાના, નાબૂદ થઈ જવાના. કુરાનમાં છે તો જ્ઞાનમાં બી છે કે દસોંદનું દાન દેજો તો પાપ તમારા જાય છેદ, કોથળી કાંધે બાંધ્યા અને ગુરે બતાવ્યા ભેદ. આપણે દસોંદ દઈ મુખી બાપા કે કામળે બાપાના કે જેના બી હાથમાં એ દુઆ માંગે, અમારા ગુનાઓ માફ થઈ જાય. એ રસુલુલ્લાહના જમાનાથી કુરાનમાં રસૂલને કીધું તું બી દુઆ માંગતો જા અને એના ગુના માફ કરતો જા, કારણ કે દસોંદ આપે છે. 5 રસ્તાઓ કીધા, હજી બી રસ્તો છે મોમીનો. ઘટપાટની ક્રિયા થાય ને એ વખતે તમે હાજર હો ને કોઈ બોલે કે દુઆ દિયો ઘટપાટ થાપનજી અલ્લાહ મૈરિયા, અને તમારી હાજરી ઘટપાટની સ્થાપના થી હોય તો ગુના માફ થઈ જાય. અને ન્યાજ પીઓ તો પછી ખલાસ, માફ માફ ને માફ જ થઈ જાય. એ ચીજ ઇસ્લામમાં જોવા નહીં મળે. અમુક ચીજો અમારી પાસે વધારે જોવા મળશે, બહાર ઓછી જોવા મળશે, પણ આ ચીજ જે ન્યાજ કહું છું, ઘટપાટની સ્થાપના થાય ને તમે હાજર રહ્યો, ગુના માફ. પણ દિલ સાચું હોવું જોઈએ અને આપણને અહેસાસ હોવો જોઈએ કે આપણે ખાનામાં મૌલાના ઘરમાં બેઠા છીએ, તસબીહ હાથમાં હોય, કોઈની નિંદા નહીં, ગીબત નહીં, આડું અવરું જોવું નહીં, મૌલા 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 એક જ રટણ હોય. ખાને આવવાનો મતલબ યાદ છે ને, ખાને આવવાનો મતલબ એમ તો નથી કે આપણે વાતોચીતો કરીએ, એકબીજાને મળીએ, બિઝનેસના 50% કામ પતાવી લઈએ, એવું તો નથી ને મમ્મીનો. કે પગ મોકરો કરવા ખાને આવીએ, કે જરાક આખો દી જોબ કરીને કંટાળી ગયા તો ફ્રેશ થવા ખાને આવીએ ને. જો જે મકસદથી તમે આવતા હો ને એ મકસદથી જ લાભ થવાનો છે. મકસદ એક જ રાખજો કે મૌલાના પ્રેમમાં આવી રહ્યા છે, બસ એ મકસદ સામે રાખજો. અને કેવી રીતે કોઈ પીરને પૂછી લેજો કે ખાનામાં કેવી રીતે રહેવું ને કેવી રીતે આવવું. હજી ગતમાં આવીને વિરામભાઈ કર જોડી રહીએ, બસ હાથ જોડીને મૌલા ગુનેગાર છું ને તારા દરબારમાં આવ્યો છું, માથાથી પગ સુધી ગુનાગાર છું. અને એટલા માટે કદમ કદમ ઉપર આપણે કહીએ ને ડગલે ને પગલે ગુના છે, તો ઇસ્માઇલી ધર્મમાં ડગલે ને પગલે માફી બી છે. મૌલાની ને પીરોની દયા છે કે ડગલે ને પગલે ગુના કયો તો ડગલે ને પગલે અમે કહીશું કે માફી બી છે. પણ એવી રીતે જ આવજો, કર જોડીને જ રહેજો. પીરે એમ નથી કીધું ખાલી કર જોડીને આવજો ને પછી બેઠા બેઠા વાતો કરજો, નહીં. ગતમાં આવીને વિરામભાઈ કર જોડી રહીએ, કર જોડી રહી આમ જ રહેજે પછી. અને બીજું શું કરજે, ગુરુના વચન આપણા સિર પર ધરીએ. જે બી ફરમાનો થાય મૌલાના એને માથા ઉપર ચડાવજે અને મૌલા પાસે માંગજે કે યા મૌલા તારા ફરમાન ઉપર અમલ કરવાની શક્તિ દે મારા. આ એક મોમનની નિશાની છે. તો ઘટપાટની સ્થાપના થાય ને અમે હાજર છીએ. તમે કહેશો મિશનરી એનાથી ગુનાહ માફ થાય? અમારા પીર સદરદીને લઈ, હું તમને પીરોના નામ દઈશ, ગોતવા હોય તો જ્ઞાન ગોતી લેજો. પીર સદરદીને લખ્યું, એજી આજ મારે સતગુરુએ પાટ માંડીને ઘટ થાપ્યા. પાટ માંડો એટલે આ પાટ કહેવાય, માંડો એટલે રાખીયો પાટ, અને ઘટપાટની સ્થાપના કરી. પાટ માંડીને ઘટ થાપ્યા. પછી કે છે તબલગ ધરમ ધરમ સોહામણાજી. ધરમ બહુ સારો ને સોહામણો છે. બીજી કડીમાં કે છે એ જે સતગુરુએ ઘટપાટ થાપ્યા, મારા પાપ ગયા જુગા જુગ તણા. જુગા જુગના પાપો જાય છે, ઘટપાટની સ્થાપના થાય છે અને સતગુરુ થાપે છે. ગુરુ થાપે છે, બિલકુલ થાપે છે. મૌલાના હુકમ